હર્ષિતભાઈ લપેટની બૂમો પાડી રહ્યા છે, પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ઉત્સવભાઈ પણ છે, ધાબે આવી ગયા છે સવારથી જ. ઉત્સવભાઈ શું કહેશો? બસ અમદાવાદમાં પહેલી ઉત્તરાયણ કરી રહ્યો છું. તો સુરતી છે ને પાછો? હા સર, સુરતી એ નહીં, નવસારી ભાઈ, એટલે સુરતથી એ દૂર. સો મારી પહેલી અહીંયા ઉત્તરાયણ છે, તો બસ એક અલગ અનુભવ, એક અલગ મજા, અલગ ઉમંગ જોવા મળે છે. તો બસ એની મજા છે. સુરતની ઉત્તરાયણ, અમદાવાદની ઉત્તરાયણ, ખાસ કરીને કોટ વિસ્તારની ઉત્તરાયણ ફેમસ છે. કઈ રીતનું અલગ લાગ્યું તમને સુરત અને અમદાવાદ, ખાસ કરીને જે સ્માર્ટ સિટીનું બિરુદ છે? ખાલી ખાવાનું જે ઘટના છે ને એનો ફરક છે, બાકી લોકોનો જે ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉત્સવને મનાવવાનો જે એ લોકોનો જોશ છે એમાં જરાય કમી નથી. સુરતનું ઊંધિયું પ્રખ્યાત છે, તમને ભાવે છે સુરતી ઊંધિયું? મને ઓછું ભાવે છે ઊંધિયું અને ઉબાડિયું, બટ આઈ એમ ટેલિંગ યુ, જો તમે સુરત આવો યુ મસ્ટ ટ્રાય, તમને ડેફિનેટલી ભાવશે. નાનપણની પતંગની યાદો કઈ રીતે સંકળાયેલી છે? ત્યારે તમે યંગસ્ટર છો, પણ નાના હતા ત્યારે કઈ રીતે ઉત્તરાયણ આવે ત્યારે કઈ રીતની તૈયારી કરતા હતા અને અત્યારે શું ફેર પડી ગયો છે? યાર નાના તો પતંગ લાવવું, પછી એની કન્નાર બાંધવી, એક પેલું એમ અગરબત્તી લેવી, એમ બે કાણા પાડવા, અને પછી એને ગોપીને એકદમ એમ એક્ઝેક્ટલી એકદમ એમ મસ્ત મેજરમેન્ટ લેવાનું, પ્રિસાઇઝ મેજરમેન્ટ જોડે કન્નાર બાંધવી. હા ડેફિનેટલી ભાઈ. અને મારી એકદમ છેક નાનપણની પેલી યાદ એ છે કે પતંગ ચગાવતા ના આવડતું હોય તો ધાબા ઉપર ખાલી પતંગને દોરી જોડે જોઈન કરીને ભાગવું કે ઉડી ગયો હોય. સો એ જ બધી યાદો હોય છે બાળપણની. પહેલો પતંગ ક્યારે ચગાવતા શીખ્યા? મસ્ત પતંગ ચગ્યો હોય ને કઈ રીતે શીખ્યા? એટલે એ તો ઠુમકા મારતા જ શીખે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરતા શીખી ગયા. દોડી કરી પતંગ ચગાવી અને ઉડવામાં દોડતા રહો, એક વખત તો પતંગ ચગી જશે. લૂંટતો તો બી બહુ એવું કે સામે. હા, લૂંટવાની ખરી હતી? તમે લૂંટ્યા નહીં? એ બીજો ઉત્સવ. ક્યારે લૂંટ્યા છે પેલા પતંગ? ઓબ્વિયસલી એ તો બધા જ લૂંટે છે યાર. એક ધાબા પરથી બીજા ધાબા પર પતંગ જાય તો તોડી નાખો, લૂંટાઈ ગયો. તો હું ક્યારે પતંગ ખરીદતો જ નથી, હું લૂંટીને જ ચડાવું છું. કેટલા લૂંટતા હતા? અરવિંદભાઈ જેટલા લાવ્યા છે બધા લૂંટી લીધા છે. વાત કરીએ તમારા ફિલ્મ આવી રહી છે તમારી, શું કહેશો ફિલ્મ વિશે? એ તો રહસ્ય જ છે, બિકોઝ રહસ્ય ફિલ્મ છે. અરવિંદભાઈએ જબરજસ્ત કેમિયો કર્યો છે એની અંદર. મારા વકીલ બન્યા છે, તો સાહેબ મારા વતી તમારે જવાબ આપવો છે. ના આ વખતે તમને તમારે જુબાની આપવી પડશે. પિક્ચરની જુબાની તમારે આપશો. સો ઇટ્સ અ થ્રિલર ફિલ્મ. બીજી વસ્તુ એ છે કે આની અંદર નાના વળાંકો તમને બહુ જોવા મળશે. તમને છેક સુધી ખ્યાલ ના પડશે કે ભાઈ કોણે મર્ડર કર્યું છે. સો આની અંદર 6 થી 7 લોકો ઉપર એ મર્ડરનો એલિગેશન લાગ્યો છે અને હું તો જેલમાં જ છું. એટલે મેં કદાચ કર્યું હોઈ શકે, પણ અરવિંદભાઈ મને બચાવી લેશે, એ કન્ફર્મ છે. કદાચ હા ને બચાવે, મારું કામ છે, તો મારું પ્રોફેશન છે, એટલે મારે તને બચાવવું જ પડે. જે ગુજરાતી ફિલ્મો છે હવે થોડી લોકો પસંદ કરી રહ્યા છે. તમને લાગે છે કે જે પહેલાં જે ફિલ્મો બનતી હતી અત્યારે જે ફિલ્મો બને છે ઘણો ફેર પડી રહ્યો છે? ફેર નથી પડી રહ્યો ઇન ધ સેન્સ આઈ એમ નોટ ટેકિંગ ઇટ ઇન ધી અધર વે, બટ થોડી નહીં, પહેલેથી લોકો પસંદ કરતા જ હતા. જ્યારે પણ સારી ફિલ્મો આવી છે ઓડિયન્સે પ્રતિસાદ આપ્યો જ છે. અને જેમ આપણે આગળ વધતા જઈશું, ટેકનોલોજી નવી આવતી જશે, તેમ ક્વોલિટી પણ સુધરતી જશે. અને જેટલો વધારે પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મળશે એટલો ઉત્સાહ, એટલો ઉમળકો ફાઇનાન્સરને પણ આવશે અને વધારે બજેટવાળી ફિલ્મો બનતી રહેશે. સો એક નેવર એન્ડિંગ પ્રોસેસ છે. આજે જેમ લાલો આવી 100 કરોડ કર્યા છે, કાલે કોઈક બીજી આવશે એ 100 કરશે અને ધીરે ઇન્ડસ્ટ્રી આગળ વધતી જશે. અત્યારે જે આંતરજ્ઞાતીય લગ્ન છે, લવ મેરેજ છે, ચર્ચામાં રહ્યા છે, શું કહેશો તમે? શું માનો છો એઝ એક્ટર? એટલે હું તો એવું માનું છું લગ્ન કરવા જોઈએ. આગળ પાછળ જે હોય જે વિવાદ થાય છે એ અંગે શું કહેશો? એટલે ના થવો જોઈએ. અને અલ્ટિમેટલી બે ફેમિલીનો મેટર છે, એક છોકરા અને છોકરીનો મેટર છે, અને એ બેની જે ફેમિલી છે એ લોકોનો મેટર. જો એ લોકોને અંદર ના ઇશ્યુ હોય તો પછી વી આર નો વન. અને એ હક આપણને આપણો કાયદો આપે છે, આપણું કોન્સ્ટિટ્યુશન આપે છે. એટલે કોન્સ્ટિટ્યુશન અને કાયદાની ઉપર તો કોઈ વ્યક્તિ ના હોઈ શકે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તો ઉત્સવભાઈ કહે છે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે.
વાત કરીશું ઝંખનાબેન સાથે. ઝંખનાબેન, કેવી મજા લઈ રહ્યા છે? બહુ જ મજા આવી રહી છે. જો આજે તો અત્યારે ખૂબ બધા પતંગ ચગાવ્યા છે અમે ને હજી ચગાવવા છે. આજે પવન બહુ સરસ છે એટલે ધૂમ મચાવવાની છે આજે તો. અચ્છા, પતંગ ચગાવવો ઇઝી લાગે છે કે અભિનય કરવો એ સરળ? અભિનય કરવો એ બિલકુલ બી સરળ નથી અને સાથે હા પવન ના હોય ને ત્યારે પતંગ ચગાવવું બહુ જ અઘરું લાગે છે એટલે બંને એની જગ્યાએ અઘરું જ છે. પણ હા અભિનય કરતાં મને બહુ જ મજા આવે છે અને પતંગ ચગાવવાની બી એક અલગ મજા છે જ્યારે વર્ષમાં એકવાર તમને ટેરેસ પર ચડવા મળે છે આખા ફેમિલી ફ્રેન્ડ્સ બધા સાથે તમે સાથે રહીને આવી રીતે મજાથી પતંગ ચગાવો અને આનંદ કરો. સો ઇટ્સ ગ્રેટ. અચ્છા, ઊંધિયા જલેબી ને કચોરી. મને તો ઊંધિયું બહુ જ ભાવે છે એટલે બેઝિકલી હું સુરતની છું પણ મારા લગ્ન અહીંયા થયા છે એટલે વર્ષોથી અમદાવાદમાં રહું છું પણ આઈ મિસ સુરતી ઊંધિયું. જલેબી બી મને બહુ જ ભાવે છે અને કચોરી એટલે હું બહુ ફૂડી છું. અચ્છા, નાનપણમાં કઈ રીતે ઉત્તરાયણ સેલિબ્રેટ કરતા હતા, અત્યારે કઈ રીતે કરો છો? કેટલું અંતર આવી ગયું છે, શું કહેશો? થેન્ક યુ. હું નાની જ છું. યસ, હું નાની જ છું પણ યા નાના હતા ને ત્યારે એવું રહેતું હતું કે કોઈ જ જાતનું લાઈક કોઈને દેખાડો નહોતો. પહેલાં જ એવું હતું કે બહુ જ નેચરલ હતું. કોઈ કોઈના ધાબા પર જઈને ઇઝીલી કંઈ બી ખાઈ લે, પી લે, બેસી લે, ઉઠી લે. અને હવે એવું થઈ ગયું છે કે થોડો દેખાડો પછી થોડીક અચકાણ કે આપણને એ જે અંતર આવ્યું છે જે નાના નાના ઘર થઈ ગયા છે બધા નાનો. પહેલાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, બાજુમાં કોણ રહે છે આટલા મોટા મોટા ફ્લેટમાં ખબર પણ નથી હોતી કે તમારા બાજુમાં કોણ રહે છે. એટલે એ બધા જે ઇશ્યુઝ અત્યારે લાગી રહ્યા છે મને કે લોકો નાનું ફેમિલી અને સ્મોલ સર્કલ થઈ રહ્યું છે જે પહેલાં એવું નહોતું. પહેલાં તો યાર કોઈના બી ત્યાં જઈને તમે પતંગ ચગાવી લો, કંઈ પણ ખાઈ લો, ઇઝીલી બધા સાથે મન મેળાવ થતો હતો. હવે એક થોડુંક એવું ઓછું છે. અચ્છા, જે ચીક્કી સિંગ ચીક્કી, તલ ચીક્કી બનાવો છો ક્યારે? હું નથી રિસ્ક લેતી. હું તૈયાર લઈને ખૂબ ખાઉં છું. મને બહુ જ ભાવે છે તો હું તૈયાર લઈને ખાઉં છું. હું એ રિસ્ક નથી લેતી કારણ કે મારાથી નથી સારી બનતી એટલે. અચ્છા, ફિલ્મ આવી રહી છે, શું કહેશો? ફિલ્મમાં કઈ પ્રકારની તમારી ભૂમિકા છે? હા, અમારી ફિલ્મ આવી રહી છે રહસ્યમ કરીને અને એમાં મારું કેરેક્ટર મિસિસ ખાન, આઈ એમ એ ડૉક્ટર. એમાં હું એક ડૉક્ટરનું કેરેક્ટર કરી રહી છું અને એ થોડું ફિલ્મ બહુ સરસ છે. અલગ વાત લઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે લઈને આવી રહ્યા છીએ. એકદમ રહસ્યમય ફિલ્મ છે. તમને એમાં અત્યાર સુધી નથી જોયા એવા વળાંકો જોવા મળશે અને ખૂબ સરસ મજાની અમારી સ્ટારકાસ્ટ છે. અમારા ડિરેક્ટર છે આસિફ, એમને બી બહુ જ મહેનત કરી છે અને બહુ જ મહેનતથી અમે લોકોએ ઉત્તરાખંડમાં જઈને ફિલ્મ શૂટ કરી છે. એટલે અમે લોકો ઈગરલી વેઇટિંગ કરીએ છીએ કે અમારું ફિલ્મ ક્યારે રિલીઝ થાય. અચ્છા, દર્શકોને કોઈ ડાયલોગ અથવા ગીત? મારું એકચ્યુઅલી આઈ એમ ઇન ધ લાઈક હું મુસ્લિમ કેરેક્ટર કરું છું તો ભાઈ એમાં મારો ડાયલોગ છે કે અરે યાર તેરા નામ ક્યા હતા? નહીં, રાજીવ ઇઝ અ વેરી ગુડ હ્યુમન. राजीव इज़ अ वेरी गुड ह्यूमन सो दैट्स माय डायलॉग कि वो एक ऐसा है कि मैं उससे बहुत वो चेंज हो रहा है तो દર્શકોએ ફિલ્મ શા માટે જોવી જોઈએ તમારે? અમારી પિક્ચર કેમ જોવી જોઈએ? હું એવું માનું છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જેટલી ફિલ્મ આવે છે ને બધી જ બધાએ જોવી જોઈએ અને અમારી ફિલ્મ એટલે જોવી જોઈએ કારણ કે અમે લોકોએ એક તો જે સિનારીઓ છે, જે લોકેશન છે બહુ અલગ છે. અમારું જે થીમ છે અમારી ફિલ્મની એ બહુ અલગ છે. જે વાત લઈને અમે આવી રહ્યા છીએ એ આજ દિન સુધી કદાચ કોઈએ નથી કરી. ઇટ્સ અ ડિફરન્ટ ફ્રોમ અધર ફિલ્મ્સ સો પ્લીઝ ગો એન્ડ વોચ અવર ફિલ્મ. અચ્છા, અત્યારે જે રીતે ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે, લવ મેરેજ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાય છે, તમે શું માનો છો? મેં પોતે લવ મેરેજ કર્યા છે અને હું એવું માનું છું કે આપણો દેશ આઝાદ છે. કોઈને પણ શેના માટે રોકવું જોઈએ? અગર ફેમિલી ઓકે હોય, અગર એ પર્સન ઓકે હોય તો કોઈએ પણ એને ના રોકવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં કોઈએ કોઈને ના રોકવું જોઈએ.
લાઈક ઇટ્સ લાઈક ફ્રીડમ, લાઈક તમને જીવવા માટેની તમારે જાતે તમારે જે ડિસિઝન લેવા, અગર તમે એટલા એલિજિબલ હોવ તો કોઈની જરૂર નથી પરમિશનની. અચ્છા, ઉત્તરાયણમાં પતંગની સાથે દિલના પણ પેચ થતા હોય છે, એવું ક્યારે બન્યું છે ખરું ઉત્તરાયણમાં? ના ના, એવું નથી થયું, પતંગ સાથે દિલના પેચ નથી લડ્યા. તો તમે જોયું તે રીતે કે જે સેલિબ્રિટીઝ છે તે સેલિબ્રિટીઝ પણ જે ઉત્તરાયણની છે તે મજા લઈ રહી છે, પતંગ ચગાવી રહી છે, ઊંધિયું, જલેબી અને કચોરીની છે તે જયાફત માણી રહી છે. અને કહી શકાય કે જે ઉત્તરાયણ છે તે પતંગ ચગાવવાની સાથે સાથે ખૂબ ભરપૂર છે તે આનંદ કરી રહ્યા છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક હથિયારું.